બધું ભલે સેકન્ડ હેન્ડ છે, ઘડિયાળ તો નવું મળશે ને, કારણ કે ભાઈનું ઘડિયાળ તો મને ના આપે ને. ઘડિયાળ તો પછી એકવાર ઘડિયાળ ખરીદે પછી એનું રહે. સાલું એસએસસી નું શરૂ થઈ ગયું, 2-3 મહિના થઈ ગયા, મને ઘડિયાળ જ ના આપે. એટલે મેં મારી મમ્મીને કીધું, મારે છે ને પપ્પા સાથે કમ્યુનિકેશન ઓછું. મમ્મીને બી આમ તો ઓછું જ પપ્પા સાથે. તો બે ભાઈઓ છે. આ કમ્યુનિકેશન ઓછું હતું એમાં 2 ભાઈઓ તો ખરા, બીજી 2 બહેનો છે. ઓ એટલે જ કમ્યુનિકેશન નહોતું. ના, પછી કમ્યુનિકેશન ઘટ્યું અને એટલે જ અટક્યા. એનીવે, એટલે જ બાકી એમનું કમ્યુનિકેશન સારું હોત ને, તમે 12-15 ભાઈ બહેનો હોત. તો તમે વિરારથી વર્લ્ડ કપ લઈને જ આવતે પછી. તો મને એમ કે ભાઈ ઘડિયાળ, કાંડા ઘડિયાળ તો નવું અપાવશે ને પપ્પા. એટલે મમ્મીએ કીધું હું પપ્પાનો મૂડ સારો હશે ને ત્યારે એમને વાત કરીશ. એક વખત એમનો મૂડ સારો હશે એવું મમ્મીને લાગ્યું હશે. એટલે મમ્મીએ કીધું કે એ અમે ઘરે હિન્દીમાં વાત કરીએ છીએ, તો કે એ अनुराग को घड़ी दिला दो, अनुराग घड़ी मांग रहा था, एसएससी है उसका. तो मारा पप्पा मैंने बोला अनुराग क्या तेरे को घड़ी चाहिए? તો હજી હું બોલું એના પહેલા તો એમણે પોતાના હાથનું ઘડિયાળ કાઢ્યું. અરે વાહ. અને કે હવે જુઓ, એક ફાધર તરીકે એમનો પ્રેમ જુઓ. એમણે પોતાનું પહેરેલું ઘડિયાળ આપી દીધું, પણ ચાઇલ્ડ સાયકોલોજી શું કહે છે કે આ મારે સેકન્ડ હેન્ડ પહેરવાનું. અને બાય ગોડ કહું છું, મેં ત્યારે ના પાડી દીધી કે ના ના, કિસને કા ઘડી चाहिए, मेरे को नहीं चाहिए घड़ी. અને જિંદગીમાં મેં ઘડિયાળ નથી પહેરી. 12th તો સાયન્સ કર્યું, 12th સાયન્સ કરેલું સાહેબ. હા, એકચ્યુઅલી કેમેસ્ટ્રી ના, હવે તો લોકો અમે ઘણા નથી પહેરતા, પણ મેં નાનપણથી નથી પહેર્યું. 12th સાયન્સમાં પેલા કેમેસ્ટ્રીના બધા એક્સપેરિમેન્ટ કરીએ ને, પ્રેક્ટિકલ્સ કરીએ ને, એમાં બીજા લોકોની ઘડિયાળ માંગતો. ઓહો. પેલા લોકો કહેતા બી કે યાર તું ઘડિયાળ કેમ નથી પહેરતો, અમારાથી ટાઈમ પૂછ્યા કરે છે. અમારા 60 જણાનો ક્લાસ હતો. હું એમને કહેતો કે મને ટાઈમ બતાવવા માટે 60 જણા ઘડિયાળ પહેરીને ફરે છે, મારે શું કરવા પહેરવાની જરૂર. અને બાય ગોડ તમે નહીં માનો, એટલે હવે આ કોમેડીનું સેશન છે, આ કેવું કે ના કેવું, ના, ના, કહી દો, પણ મેં ચાલશે. મારો પહેલો પગાર થયો ને ત્યારે મેં 10-12 કાંડા ઘડિયાળ ખરીદી. અને મારા ભાઈને, બહેનને, મમ્મીને, પપ્પાને બધા કે બેસ સાલાઓ. ક્યાં વાત. ભાઈ તમે એ ટાઈમે અપના ટાઈમ આયગા કર્યું. અને